હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે હનુમાન જયંતિ છે તો એવું થયું કે ચાલો આજે અડદની દાળ બનાવું. નોર્મલી આમ તો ઘણા બધા શનિવારે છે ને કાળા અડદ હોય ને એનું શાક બનાવતા હોય, છાશવાળા મસ્ત મજાના. પણ હું તો એવું બનાવતી નથી. પણ આજે મારી પાસે કાળા અડદ તો નહોતા, પણ અડદની દાળ બધું બનાવવું આજે. કારણ કે બધા એવું કહે કે શનિવાર હોય ને ત્યારે શું કહે કે અડદની દાળ અડદ બનાવવા જોઈએ એમ, જેમ કે આપણે બુધવારે મગ બનાવીએ ને એવી રીતે. અહીંયા મસ્ત મજાની અડદની દાળ રેડી થઈ ગઈ છે. એની અંદર મેં કશું જ નથી નાખ્યું, ઓનલી ઘી, મીઠું, હળદર અને આપણે આ જે લસણની ચટણી જે ખાંડેલી હોય ને એ. બીજું કાંઈ નહીં. દાદીમાની સ્ટાઇલ, જૂનની કાઠિયાવાડી સ્ટાઇલ. બીજું કાંઈ વઘાર કાંઈ નહીં કરવાનો. ચડી જશે એટલે પછી ઉપરથી આપણે લીલા ધાણા કે કોથમરી આપણે જે કે હોય એની મસ્ત મજાની ભાખરી મળી છે ચડવા. અને આપણે ઘરે બનાવેલું ઘી છે, ઘરની ગાયનું કે ભેંસનું તો નથી પણ ઘરે બનાવેલું છે. અને હા, જો આજે હનુમાન જયંતિ છે તો ઘણા બધા ચૂરમાના લાડુ પણ બનાવતા હોય હનુમાન દાદાને ભોગ ચડાવવા માટે. નોર્મલી એમ તો શનિવારે આપણે હનુમાન દાદાને તેલ તો ચડાવતા જ હોય, પણ તમે લોકોએ આજે શું કર્યું હતું પ્લીઝ કોમેન્ટ કરજો. અને આ તો ઘણા બધા મંદિરે પણ ગયા હશે. સુરતમાં ધલુડી, પછી સાળંગપુર હનુમાન દાદાનું મંદિર, અને અમદાવાદ હશે તો ઘણા બધા ભૂમાપુરા પણ ગયા હશે. હું જ્યારે અમદાવાદ રહેતી હતી ત્યારે અમે લોકો બહુ ભૂમાપુરા જતા હતા હનુમાન દાદાના મંદિરે. તો હમણાં તો કેટલા ટાઈમથી ગયા નથી, પણ આ વખતે મસ્ત હું ગામડે જતી હતી ને તો સાળંગપુર મંદિરે જવાનો ચાન્સ મળી ગયો હતો. અને એ પણ શનિવારે જ હતો. અચાનક પ્લાન બની ગયો તો બહુ મજા આવી હતી. તો ચાલો આજનો તમારો પ્લાન કહેજો. અને તમે લોકોએ આજે લાડવા કે અડદની કઈ વસ્તુ બનાવી હતી કે નહીં પ્લીઝ એ પણ કોમેન્ટ કરજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. મીનુ એ ગગલ્યો જો કલે છે મારો દીકલો. કેમ કે તાર બોલ, ચાલ ચાલ બોલ જોવા. ચાલ લઈ લે તાર બોલ, લઈ લે લઈ લે. નથી લેવું બોલ? હે મારા દીકાને બોલ નથી લેવો? જો મસ્ત મસ્ત ફ્લાવર મળ્યા છે ખીલવા. ક્યાં દોડી, ક્યાં દોડી તું, ક્યાં દોડી? લે આમ જો, લે તું ન્યા કઈ ચાલ 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 ચાલ. ક્યાં જાઉં મારા દીકરાને? બહાર જાઉં. ચાલ ચાલ આપણે બારે. ક્યાં જો કપડાં મસ્ત સુકાઈ ગયા છે, વેધર સારું હતું એટલે. એને મિની જો બનાના પાન મળ્યા છે ખીલવા મસ્ત. કેટલું મોટું થઈ ગયું 2-3 દિવસમાં જ. અહીંયા જો આ બીજું આવે. જાસ્મીનને તો બહુ વાર લાગશે હજી. મસ્ત ગ્રો થવા મળ્યા છો. પીસ લીલી. ચાલો જુઓ તો અમે ખાઈને ડિનર કરીને ફ્રી પડી ગયા છીએ. અને મિની અહીંયા વેઇટ કરે છે ને ખબર પડી ગઈ છે અમે લોકો જઈએ છીએ. તમે લોકો જઈએ છીએ છોકરીઓને આજે સ્કૂલ હોલિડે ચાલે છે એટલે આપણે ક્યાં જઈએ છીએ? ક્રેવ. ક્રેવમાં શું મળે? એક્ઝેક્ટલી. નહીં મિની તાર માટે કંઈક લેતી આવીશ. ઓકે મારો દીકરો? હિમાંશુ અત્યારે તાર ફેવરેટ ડિનર હતું ને અડદની દાળ. મજા આવી? મજા આવી ગઈ? ઓકે ચાલો તો છોકરીઓને રિઝલ્ટ ખવડાવતા આવીએ. થોડોક બાર આટો મારતા આવીએ. રજા હોય એટલે છોકરાઓને ક્યાંક જવું હોય નહીં હશે? રજા હોય એટલે ક્યાંક જવું હોય એમ. હે યા ટેસ્ટ આપે જા. બહાર કરતા ઘરમાં ઠંડી લાગતી હતી. એવું નહોતું લાગતું એમાં શું અત્યારે? મને એવું લાગતું હતું કે બહાર નથી લાગતી ઠંડી. જો બૂટ્સ કેટલું બધું મસ્ત થઈ ગયું. ગ્રીન ગ્રીન ગ્રીન.
અત્યારે સ્પ્રિંગમાં બધા ઝાડનો કલર જ કંઈક અલગ હોય નહીં. સ્પ્રિંગમાં મસ્ત હોય અને ઓટમમાં મસ્ત હોય ઝાડનો બધો કલર. જો ચાલો તો અમે નોર્થવુડ ક્રેવમાં પહોંચી ગયા છીએ. શું તાર ખાવાનું છે મને શું કે જોઉં છું મને તો આ લોકોનું લેફ્ટ ઓવર મારે તો કંઈ ખાવાનું નથી. તો આ લોકોના રાઈસ ચારમી છોકરીઓ કે આવો આવીને એટલે મેં કીધું ચાલો ત્યારે. જો સિલેક્શન ચાલુ થઈ ગયું છે કે કોને શું મંગાવવાનું છે. What are you getting, Yashu? I don't know yet. તારે કઈ નથી મંગાવવું એમાં શું? I'm gonna get one from Target. That's better. ફરક તો નથી heavy આવશે બીજું શું છે બીજું શું છે કુકી દો એ તો લાસ્ટ ટાઈમ તો લીધું હતું ને I got Oreo last time Mummy was with us, and then I got this the last time we were. ટ્રાય કરો ડિફરન્ટ ટ્રાય કરજો તારા પછી કુકી દો ચાલે ચાલુ યાર ચાલુ બતાવો. યાશી કેટલી વખત માઇન્ડ ચેન્જ કરીશ? બોલો બોલો. 4 ટાઈમ તો તે ચેન્જ કર્યું. Why are you even counting? Is my question. હું વિચારું છું કે તું કેટલી કન્ફ્યુઝ છે કે તારે શું ખાવું છે એટલે. હવે ફાઇનલી કે શું ઓર્ડર કર્યું તે શું ઓર્ડર કર્યું તારે? The same thing as last time. મને થોડી ખબર હોય લાસ્ટ ટાઈમ હું ક્યાં Same thing that you. તો મજાનું બંનેનું ડેઝર્ટ. એ જો પિક્ચર મળ્યા છે ખેંચવા એ લોકો. વફલ્સ ખાવા આવી ગયા છે તો અહીંયા મસ્ત મળે છે. ચાલો કોનું કોનું ફેવરિટ છે ચોકલેટ વફલ્સ ને સ્ટ્રોબેરી વફલ્સ ને જેને જે ભાવતો હોય પ્લીઝ કોમેન્ટ કરજો. કેવું છે? ગુડ. ચારમું ગુડ. તને જ ખાવું એમાં શું? એ મને ખબર છે આઈસ્ક્રીમ જે પડે છે મારો જ છે એવું છે? ઓકે એ મેં નહીં ખાધું એ વાત બરાબર. તારે આઈસ્ક્રીમ ખાવાનો વારો આવ્યો? મને કંઈક અલગ જ હોય નહીં તમે ચારમીને તો બધું પતી જાય હમણાં જ બધા હે ને ચામું જો આઈસ્ક્રીમ મિક્સ કરવાનું હોય યાર જોડે એટલે એક બાઈટ લેવાનું પછી એક બાઈટ લેવાનું ચામી ખીજવે છે બેબી તમને. ચારમીને ઇરિટેટ કરવા છે ઈમાન શું ખાતી હોય ત્યારે. ખાવા દે શાંતિથી ને ચામું એન્જોય કરવા દે. યાશીબેન જો કપા કપ મળ્યા શું લા હે ને યાશી? લોકોનું વોફલ્સ બધા ખવાઈ ગયા છે ને હવે યાશી શું મંગાવ્યું? તે કઈ ફ્લેવર મંગાવ્યું? ચામું તે ઈમાન શું તારે મંગાવ્યું છે? આ લોકોને વધુ ઘટ્યું તારે ખાન કા કેટલા આવતા હતા પેલા યાશુ? 3 વોફલ્સ. હવે 2 કરી નાખ્યા એટલે ઘટ્યું કા તમારા લોકો નાનું પડ્યું ઓછું. ઓકે. They're this big in town. No, they're bigger in town. They're this big in Clay, and they're 154. મોંઘું થઈ ગયું ને બધું. It's always been that price. ના ના બધી ક્વોન્ટિટી ઘટાડી નાખીએ ને એમાં શું. આ રાસબરી અને આ પેશન ફ્રૂટ સાવર. યાશીનું કેવું હતું એમાં શું? ડેડીને કાન ચમકી ગયા હે ને? ઓલી મેંગોની ગોળી આવે ને એમાં શું ખાટી મીઠી ચકડવાની ગોળી એને જેવો ટેસ્ટ છે. I found this one is better. Vanilla. એક્ઝેક્ટલી આ આઈસ્ક્રીમ હતું અને આ સોપે છે નહીં ચામુ? તો શું ડેડીએ આજે ઇરિટેટ કરી નાખ્યું છોકરાઓને. એવું લાવતી ને નેક્સ્ટ ટાઈમ આપણે જાવશું એમાં તો છૂટ્યો હવે પે કરવામાંથી એ લોકો આવશે પોકેટ મની લઈને નહીં ચારમી? કેમ તમારે પોકેટ મની લાવજો ને. I'm independent છે એનું કાર્ડ છે
જો લઈ લીધી હે એપલ પે યુઝ કરે છોકરી મોટી થઈ ગઈ હે ને ચમુ છોકરી મોટી થઈ ગઈ તારી મોટી સિસ્ટર મોટી થઈ ગઈ એમ શું મીનો શું છે મારા દીકરાને હે તને આઈસ્ક્રીમની સ્મેલ આવે છે દીદીને ફેસ મોઢામાંથી જાતો જાતો હું ઊંઘતી આવી તો 4 મિનિટ ઊંઘતી આવી જા આઈસ્ક્રીમની સ્મેલ આવે છે જાતો બિસ્કિટ ને આઈસ્ક્રીમની શું દીદીને કે પેસ્ટ આપો જા દીદીને કે પેસ્ટ આપે જા 4 મિનિટ પેસ્ટ આપે ચાલો જો મસ્ત છોકરીઓ એન્જોય કરીને અમે લોકો ઘરે આવી ગયા છીએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ બધાની સરસ કોમેન્ટ માટે એટલી સરસ કોમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ